નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। કચ્છમાં સર્જાયા ઘર્ષણના દ્રશ્યો। કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં જોરદાર બબાલ। કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। 10,000 ટ્રક માલિકો હિતો માટે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક હંગામેદાર બની ગઈ। સંગઠનની આજની બેઠકમાં બે પક્ષો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું। આ બેઠક એસોસિએશનના હોદ્દેદારો બદલવા મુદ્દે હતી, પરંતુ બેઠક દરમિયાન ઘર્ષણ સર્જાયું। વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બંને જૂથો બાખડી પડ્યા। પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહના સમર્થકો ઘર્ષણમાં ઉતર્યા। આ તરફ હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવગણ આહિરના સમર્થકો સામસામે આવી ગયા। બબાલની ઘટના બાદ પોલીસ આવી પહોંચી અને પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા પ્રયાસ કર્યા। ઈડરના ગંભીરપુરા ગામ નજીક ડુંગર પર લાગેલી આગ હજુ પણ કાબૂમાં નથી આવી। ગઈકાલે લાગી હતી આગ। સાબરકાંઠા ઈડરિયા ડુંગર પર લાગેલી આગ હજુ પણ યથાવત છે। ડુંગરમાં આગ લાગી હોવા છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું। સ્થાનિક વન અધિકારીને જાણ કરી હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી। ઓછા સ્ટાફ અને અન્ય કચેરીની હદમાં આગ લાગવાનું બહાનું અધિકારીઓ આગળ ધરી રહ્યા છે। દિવસ કરતા રાત દરમિયાન આગનું પ્રમાણ વધ્યું હતું। આગ યથાવત રહે તો તળેટીના સ્થાનિકો માટે જોખમ વધી શકે છે। વન્યજીવો માટે પણ આગ જોખમી સાબિત થઈ શકે છે। ડુંગર પર લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના પ્રયાસો તેજ છે। સ્થાનિકો પણ આગ કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની મદદ કરી રહ્યા છે। ઈડરના ગંભીરપુરા નજીક આવેલા ડુંગર ઉપર આગ લાગવાનો બનાવ બન્યો। ડુંગર ઉપર આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ ડુંગર પર લીલી વનસ્પતિ સહિત સૂકો ઘાસચારો આગની ચપેટમાં આવ્યો હતો। ભીષણ ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। મોટાભાગના શહેરોમાં 42 ડિગ્રી તાપમાન રહેશે। ગરમીથી નહીં મળે કોઈ રાહત। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। આગામી 7 દિવસ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। એટલું જ નહીં, તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના છે। હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। अहमदाबाद का एंड आसपास क्षेत्र के तापमान अगले 24 घंटा में 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और जो तापमान अगले 7 दिन तक नो लाइफ चेंज रहने का संभावना है। ગઈકાલે સૌથી વધુ તાપમાન 41.7 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું હતું અને ગરમીનો પારો વધશે તો મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે। નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ। પત્નીએ રડતા રડતા કહ્યું, કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે। નિલેશ કુંભાણીનું ફોર્મ જે દિવસથી રદ થયું છે તે દિવસથી જ તે અદૃશ્ય થઈ ગયા છે। રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, જે બાદ તે કોઈના સંપર્કમાં નથી। તેમના ઘરે પણ તાળા મારી દેવામાં આવ્યા હતા। ત્યારે નિલેશ કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેઓ સુરત ખાતેના તેમના ઘરે આવ્યા। નિલેશ કુંભાણીના પત્નીએ જણાવ્યું કે જ્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર છે ત્યારે તેઓ સાથે નથી। તેઓએ આક્ષેપ મૂક્યો કે પક્ષના કાર્યકર્તાઓ હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે। ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં છે। ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો દાવો પણ કુંભાણીના પત્નીએ કર્યો। બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા અમે બોલી અને ઉપર જતા રોષનો પોટલો અમારી ઉપર જોડે। એ લોકો તો એમના રાજકીય શકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે, ક્યાં છે અમારા ઘરના માણસો? એનો બધું જાણકારી લેવા માટે પણ એ માણસ કંઈક તો કાર્યવાહી કરતો હોય ને। કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોલીસ બોલાવી હતી। હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે। આ દરમિયાન ભાવુક થયેલા નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું કે સાહસ કરીને મીડિયા સામે બોલતા રોષનો ટોપલો તેમની પર ઢોળાયો છે। કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે। નિલેશ કુંભાણીના મુદ્દે નવો ટ્વિસ્ટ। ઠેકેદારના સાક્ષીઓએ સામે આવીને કહી મહત્વની વાત। સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના મામલે વધુ એક વળાંક આવ્યો। નિલેશ કુંભાણીના ટેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા અને ન્યાયની માંગ કરી। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટેકેદારોની સહીની FSL તપાસ કરાવવાની માંગ કરી। સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી। સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા। ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરીને એકતરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો।
નિલેશ કુંભાણી દ્વારા પોતાના ચૂંટણી ફોર્મમાં જે ટેકેદારોની સહી કરાવી હતી તે ટેકેદાર જગદીશ સાવલિયા, ધ્રુવીન ધામેલિયા અને રમેશ પોલરા કોંગ્રેસના કાર્યકર્તા નહીં પરંતુ પોતાના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય ટેકેદારોએ નિલેશ કુંભાણીએ ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું અને સોગંદનામું રજૂ કર્યું હતું કે ચૂંટણી ફોર્મની અંદર જે સહી છે તે ટેકેદાર તરીકે તેમની નથી અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું. ચૂંટણી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતે નિલેશ કુંભાણીના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. ભરૂચમાં પાટીલની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકરોનું સંમેલન મળ્યું, જેમાં વિરોધીઓ પર પાટીલ ખૂબ વરસ્યા. પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ મજબૂત લાકડા જેવા કાર્યકર્તાઓ છે. ભરૂચમાં આ હુંકાર કર્યો CR પાટીલે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું. પાટીલે તો ત્યાં સુધી કહ્યું કે ભરૂચ બેઠક પર આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે. પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી. પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખો ભૂલાવી દો. સાથે જ કહ્યું ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે. કાર્યકર સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના શીખવ્યા પાઠ. કેટલાક એવું લાગતું કે આ ભાઈ જાદુઈ લાકડી હશે, ભેળો છે એટલે જીતી જઈશું. મારી પાસે જાદુઈ લાકડી નથી પણ જાદુઈ લાકડો છે, લાકડો. એ લાકડાને તમે જાણો છો? એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું આ કોઈના થયા નથી તો તમારા શું થશે. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાને સંબોધવામાં આવી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે. પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલાં લેવાનું છે. તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા અને કોને ના આપવા એ તમારું કામ નથી. સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપખા માર્યા. તેઓએ કહ્યું કે અમે વેચાવ નથી કે વેચાઈ જઈએ, હવે પેપર ફોડવાવાળા લોકોને આપણે ફોડવાના છે. ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી. ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો જંગ, ઝંઝાવતી પ્રચાર માટે કોંગ્રેસના પ્રચારકો આવશે ગુજરાત. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કોંગ્રેસના પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 24 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં રહેશે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરીને પ્રચારની શરૂઆત કરશે. આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 5 વર્ષ બાદ ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં CWCની બેઠકમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં ભાજપે PM મોદીની અડધો ડઝન રેલીઓ સાથે તમામ અન્ય નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. ધોમધખતા તાપમાં પણ ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં છે. ભાજપના ઉમેદવારોને દિગ્ગજોનો સાથ મળ્યો છે. મહેસાણા પંથકમાં ઋષિકેશ પટેલે હરિભાઈ પટેલ માટે પૂરજોશમાં પ્રચાર કર્યો. પોતાના વિસ્તારમાં હરિભાઈના પ્રચારમાં ઋષિકેશ પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું. વિસનગર બેઠક પર 3 દિવસ સુધી ઋષિકેશ પટેલ હરિભાઈ સાથે રહેશે. ભીષણ ગરમીમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવાર, નેતાઓ અને કાર્યકર્તાઓ ફરી રહ્યા છે. જોકે પ્રચારનો જુસ્સો ઓછો નથી. ઋષિકેશ પટેલે દાવો કર્યો કે મહેસાણા બેઠક 5 લાખ કરતા વધુ લીડ સાથે જીતીશું. આ તરફ ધોરાજી વિસ્તારમાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલય ભરત બોગરાના હસ્તે ખુલ્લું મુકાયું. રાજકીય પક્ષો જંગ જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં લોક સંપર્ક કરી રહ્યા છે. ત્યારે ધોરાજીમાં પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભરત બોગરાએ ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું. સાથે જ તેમણે પોરબંદર લોકસભામાં ધોરાજીથી સૌથી વધુ લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રચાર દરમિયાન ઉમેદવારો અલગ અંદાજમાં જોવા મળતા હોય છે. ત્યારે વડોદરામાં ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીનો વિડીયો વાયરલ થયો, જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ઘૂમતા નજરે પડ્યા. શહેરના સનફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા. ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા. ગુજરાતમાં લોકશાહી પર્વ શરૂ. શતાયુ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી આપ્યા આશીર્વાદ. આપને જાણીને નવાઈ લાગશે પણ આજથી શતાયુ વૃદ્ધો એટલે કે 100 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે. બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે.
મહુવાના માંગરોળિયા ગામે 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. 102 વર્ષીય વાલીબેન પટેલે પરિવારને સાથે રાખીને મતદાન કર્યું. સાથે જ લોકોને અચૂક મતદાન કરવા અપીલ પણ કરી હતી. ચૂંટણી અધિકારી દ્વારા ગામમાં જઈ મતકુટીર બનાવી ગુપ્ત મતદાનની ગરિમા પણ જાળવી હતી. 102 વર્ષીય મતદાર વાલીબેન પટેલે પોતાના દીકરા, વહુ અને પરિવારને સાથે રાખીને મતદાન કર્યું હતું. મતદાર વાલીબેન પટેલે મતદાન કર્યા બાદ લોકોને પણ અપીલ કરી કે બધા જ લોકો મતદાન કરે અને બધા સુખી રહોના આશીર્વાદ વાલીબેન પટેલે આપ્યા હતા. ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરાવી મતદાર વાલીબેનના હસ્તે પોતે કરેલ મતદાનનું બેલેટ પેપર મતપેટીમાં નાખ્યું હતું. સ્થાનિક ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં. તાનમાં આવી ગયેલા કાર્યકર્તાઓ ઢોલના તાલે ઝૂમ્યા. ધાંગધ્રામાં ઋત્વિક મકવાણાનો અનોખો ચૂંટણી પ્રચાર. ઉત્સાહમાં આવી ગયેલા કાર્યકર્તાઓએ પણ ઢોલના તાલે ઝૂમ્યા. લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે ધાંગધ્રામાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન ઉત્સાહમાં આવી ગયેલા કાર્યકર્તાઓ ઢોલના તાલે ઝૂમતા જોવા મળ્યા. ઋત્વિક મકવાણા જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા તે સમયે કાર્યકર્તાઓ તાનમાં આવી ગયા અને ઢોલના તાલે ઝૂમવા લાગ્યા. ઢોલના તાલે ઝૂમતા નેતાજીનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ઝૂમી રહ્યા છે, તો ઢોલી પર ચલની નોટોને છોડ ઉડાડતા પણ દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના આંગણે આવીને ઊભી છે, ત્યારે કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે. વડોદરાના અનોખા ઉમેદવારનો અનોખો પ્રચાર. 6 ચૂંટણીમાં હાર છતાં 7મી વખત નોંધાવી ઉમેદવારી. ચૂંટણી એવી વ્યવસ્થા છે જ્યાં હાર બાદ ભલભલા ઉમેદવારો નિરાશ થઈ જાય છે. પણ તમને આજે વડોદરાના એક એવા ઉમેદવાર વિશે જણાવીએ જેમણે એક બાદ એક 5 વખત લોકસભા અને 1 વિધાનસભા ચૂંટણી હાર્યા છતાં હવે 7મી વખત લોકસભાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં આ અનોખા ઉમેદવાર છે જે 6 વખત હાર બાદ પણ ચૂંટણી લડી રહ્યા છે. CUCI પક્ષના ઉમેદવાર તપનદાસ ગુપ્તા વારંવાર ચૂંટણી હારી જાય છે છતાં હિંમત નથી હારી રહ્યા. ટોર્ચ લાઇટના નિશાન સાથે ચૂંટણી લડતા તપનદાસ ગુપ્તા 5 વખત લોકસભા અને 1 વખત વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. દરેક ચૂંટણીમાં તેમની ડિપોઝિટ જપ્ત થાય છે. ઉમેદવાર પાસે ફંડ ન હોવાથી લોકો પાસેથી ફાળો ઉઘરાવીને ચૂંટણી લડે છે. આ વખતે પણ તેઓ ઉમેદવારી નોંધાવીને પ્રચારમાં જોડાયા છે. ગણ્યા ગાંઠ્યા સમર્થકો સાથે વિવિધ વિસ્તારમાં લોકો વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. તપનદાસ ગુપ્તા પોતાની મારુતિ વાનને ચૂંટણી પ્રચાર માટે તૈયાર કરી વિવિધ વિસ્તારમાં જઈને પ્રચાર કરે છે. વાનમાં 2 લાઉડસ્પીકર પણ લગાવેલા છે. જ્યાં પણ ભીડ જુએ ઉમેદવાર પેમ્પલેટ વિતરણ કરી પોતાનો પ્રચાર કરી નાખે છે. તપનદાસ ગુપ્તા નાગરવાડા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં પ્રચાર કરતા જોવા મળ્યા. વિક્રેતાઓ અને ગ્રાહકોને પોતે તૈયાર કરેલું પેમ્પલેટ આપીને મત માંગતા જોવા મળ્યા. મહીસાગરમાં કુબેર ડિંડોરે રાઠડા બેટ ગામે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. પુલ બનાવવાનો કર્યો વાયદો. રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે પાણીમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો. પોતાની પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાં જઈને અનોખા અંદાજમાં પ્રચાર કર્યો. કુબેર ડિંડોરે કડાણા તાલુકાના રાઠડા બેટ, રાનિયા, રાયનિયા અને મોટી રાઠ જેવા બેટ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઈ હોડીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારના લોકો પાસે વિકાસને લઈને મતની માંગ કરી. તેમણે છેલ્લા ઘણા સમયથી હોડીઓ ખેંચી આવાગમન કરતા બેટ વિસ્તારના લોકો માટે પુલ મંજૂર કરાવ્યો છે. તેમણે લોકસભાની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરી પુલની કામગીરી શરૂ કરવાનું આશ્વાસન મતદારોને આપ્યું. મોદી પરિવારના રથ સાથે અબકી બાર 400 કે પારના નારા સાથે મતદારો સાથે બેઠક કરી. આ દરમિયાન આગામી સમયમાં આ બેટ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આશ્વાસન પણ આપ્યું. મતદાન પહેલા પીએમ મોદી ગુજરાત આવશે. 2 દિવસ ધુઆધાર પ્રચાર કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મતદાનની તારીખ નજીક આવતા જ ભાજપે ચૂંટણી પ્રચાર ટોપ ગિયરમાં નાખ્યો. પ્રચારની સ્પીડ વધારવા પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત આવશે અને ઝંઝાવાતથી પ્રચાર કરશે. લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 બેઠક પૈકી 25 બેઠકો માટે ધુઆધાર ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે જ પીએમ મોદી ચૂંટણી પ્રચારની ધુરા સંભાળશે. 1 અને 2 મેના રોજ પીએમ આવશે ગુજરાત. 2 દિવસમાં 15થી વધુ લોકસભા માટે જનસભાઓ યોજાશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવરી લેવાશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. સાથે જ વિશાળ જનસભાને સંબોધન કરશે. જેમાં 1 મે બપોરના 3 કલાકે ડીસા ખાતે જનસભા, બનાસકાંઠા, પાટણ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 1 મેના રોજ સાંજે 5 કલાકે હિંમતનગર જનસભાને સંબોધશે. જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 2 મે સવારે 11 કલાકે આણંદ ખાતે જનસભા સંબોધશે. જેમાં આણંદ અને ખેડા લોકસભા બેઠકનો સમાવેશ
થાય છે. તો બપોરના 1 કલાકે વઢવાણ ખાતે જનસભા સંબોધશે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 2 મેના રોજ બપોરે 3 કલાકે જૂનાગઢ ખાતે જનસભા સંબોધશે, જેમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકને આવરી લેશે. 2 મે સાંજે 5 કલાકે જામનગર ખાતે જનસભા સંબોધશે, જેમાં જામનગર અને પોરબંદર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. 200 થી વધુ સામાજિક આગેવાનોએ કર્યા કેસરિયા. પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કર્યો. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગાંધીનગરમાં આજે 200 થી વધુ સામાજિક આગેવાનોએ ભાજપમાં પડ્યા. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કર્યા કેસરિયા. વિવિધ જિલ્લાના એસસી સમાજના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કર્યો. અખિલ ભારતીય અદીમ મહાસંઘના અને વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રૂપસંગભાઈ ભારભીડિયા સહિતના 200 થી વધુ સમર્થકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન CR પાટીલે સેમ પિત્રોડાના વારસાઈ ટેક્સવાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા. પાટીલે કહ્યું કે રાજીવ ગાંધી હોય કે રાહુલ ગાંધી કે મનમોહનસિંહ, કોંગ્રેસની મથારવટી મિલી છે. લોકોના હકનો હિસ્સો કોઈ છીનવવાની કોશિશ કરશે તો ભાજપ જરા પણ નહીં ચલાવી લે. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ અલગ અલગ વિસ્તારથી ધર્મરથનું પ્રસ્થાન કરાવી રહ્યા છે. આજે અંબાજીમાં દર્શન કર્યા બાદ ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું, તો ગાંધીનગરના લેકાવાડામાં પણ દેખાવો થયા. જ્યારે છોટાઉદેપુરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, જેમાં નારેબાજી કરી દેખાવ કરાયા. નસવાડી બોડેલી રોડ પરના વાસના ચોકડી પાસે મંદિરના ગ્રાઉન્ડમાં મળેલી આ બેઠકમાં 6 તાલુકાના રાજપૂત સમાજના લોકો એકઠા થયા હતા. જ્યારે અરવલ્લીના મોડાસામાં પણ ઉમિયા ચોક પર દેખાવો કરાયા હતા, જેમાં પોલીસે દેખાવ કરી રહેલા કેટલાકની અટકાયત કરી હતી. રાજ્યમાં મારામારી અને હત્યાની ઘટના બની. રાજકોટમાં પોલીસ પર લાગ્યા ગંભીર આક્ષેપ. રાજકોટમાં મૃતકના પુત્રએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. એએસઆઈ અશ્વિન કાનગડે માર માર્યાનો આક્ષેપ મુકાયો. મૃતકના પુત્રના મતે તેમના પિતા રાજુ સોલંકી અને પાડોશી હમીર ઉર્ફે ગોપાલ રાઠોડને પોલીસ લઈ ગઈ હતી. હમીર ઉર્ફે ગોપાલ રાઠોડ રાજુ સોલંકીના એક ડખામાં સમાધાન માટે ગયો હતો, જે બાદ પોલીસે માર મારતા બંનેને સારવાર માટે ખસેડાયા, જ્યાં 16મી એપ્રિલે હમીર ઉર્ફે ગોપાલ રાઠોડનું મોત થયું, જ્યારે રાજુ સોલંકીનું ગઈકાલે મોત થયું. મૃતક રાજુ સોલંકીના પુત્ર જય સોલંકીનો આરોપ છે કે તેના પિતાને પોલીસે માર મારતા તેમના પિતાનું મૃત્યુ થયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે હોબાળો મચી ગયો. યુનિવર્સિટી ખાતે એબીવીપીએ જોરદાર વિરોધ નોંધાવ્યો. પેપર લીકની તપાસ માટે કમિટી બનાવી છે, છતાં કાર્યવાહી ન થતા વિરોધનો વંટોળ ઉઠ્યો. વીસી ચેમ્બરની બહાર એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા નાટક કરીને વિરોધ કરવામાં આવ્યો. આ તરફ સુરતના અઠવા વિસ્તારમાં મકાઈ પુલ પાસે યુવકની હત્યા કરાઈ. અજાણ્યા શખ્સોએ યુવક પર લાકડાના ફટકાથી હુમલો કરી હત્યા નિપજાવી. ઘટનાને અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા હતા. અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. ભાવનગરમાં જેસરના વીરપુરમાં યુવકનું મોત નીપજ્યું. જૂની અદાવતને લઈ મારામારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. ટૂંકી સારવાર બાદ જીતુભાઈ ગોહિલનું મોત થતા ચકચાર મચી ગઈ. મારામારીની ઘટના હત્યામાં પરિણમતા પોલીસે તપાસ હાથ ધરી. ઘી પનીર બાદ હવે મસાલામાં પણ ભેળસેળ. સુરતમાં ભેળસેળિયાઓ બન્યા બેફામ. ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે થઈ રહી છે ભેળસેળ. સુરત પાલિકાએ લીધેલા અનાજ અને મસાલાના સેમ્પલમાંથી ચોખા અને મરચાના સેમ્પલ ફેલ થતા ખળભળાટ મચી ગયો. અડાજણ, સરથાણા, કતારગામ વિસ્તારમાંથી લીધેલા મસાલાના સેમ્પલ પણ ફેલ થયા. સુરત પાલિકાએ શહેરના અનાજ, કઠોળ અને મરી મસાલાના વેપારીઓને ત્યાંથી લીધેલા સેમ્પલ્સમાંથી ચોખાનું 1 સેમ્પલ અને મરચાના 3 સેમ્પલ ફેલ થયા. ચોખામાં ચોકી કેમિકલ્સ અને મરચામાં ટોટલ એશ અને નોન વોલેટાઇલનું પ્રમાણ નક્કી કરાયેલા સ્ટાન્ડર્ડ પ્રમાણે નીકળ્યા નહોતા. આ ચારેય વેપારીઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મહત્વનું છે કે હાલમાં મરી મસાલાની સિઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે ભેળસેળના કિસ્સામાં પણ સામે આવતા જોવા મળે છે. ભૂતકાળમાં કેટલીક જગ્યાએ મસાલામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યા બાદ આ વર્ષે મસાલાની સિઝન શરૂ થતા સાથે જ પાલિકાના ફૂડ વિભાગે મસાલાના વેચાણ કરનાર વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા. 17મી એપ્રિલે 19 સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ગત 16મી એપ્રિલે અનાજ કઠોળના પણ 127 દુકાનદારોએ ત્યાં તપાસ કરીને 17 નમૂના લીધા હતા. અમદાવાદના વસ્ત્રાપુર અથડામણ મામલે પીઆઈ ગોવિંદ ભરવાડ સામે ફરિયાદ. પત્રિકામાં નામ લખાવવા મુદ્દે થઈ હતી બબાલ. વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના પીઆઈ ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર પીઆઈ ગોવિંદ ભરવાડને પોતાનું નામ પત્રિકામાં નોંધાવ્યું હતું. હવે પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગના કેસમાં પીઆઈ ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે પીઆઈ ગોવિંદ ભરવાડ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ દરમિયાન જૂથ અથડામણમાં મોત બાદ વિવાદ વકર્યો છે. મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી આપી. બનાવ બાદ મૃતકના પરિવારજનો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને આરોપીઓ ન પકડાતા આ ચીમકી આપી. આ કેસમાં પોલીસે 7 થી વધુ સામે ગુનો નોંધ્યો છે, જેમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
મહત્વનું છે કે સાંજે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારાના બનાવમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 6 થી 7 લોકો ઘાયલ થયા હતા. બુટલેગરોના નવા કિમિયાનો પર્દાફાશ. ગેસના ટેન્કરમાંથી મળ્યો 55 લાખનો દારૂ. ગેસ ટેન્કરમાં 55 લાખનો દારૂ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. સુરતની કડોદરા પોલીસે આચારસંહિતા વચ્ચે મોટી કાર્યવાહી હાથ ધરી. એલપી ગેસના ટેન્કરમાંથી ભરી તાતી થૈયા લવાયેલો 55 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. ગેસના ટેન્કરમાં લાવવામાં આવેલ દારૂનો જથ્થો ગોડાઉનમાં સંતાડવામાં આવે તે પહેલા જ ગોડાઉન બહાર ઉભેલા ટેન્કરમાંથી દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને મળેલી જાણકારી પ્રમાણે દારૂ સંતાડવા માટે 2 મહિના અગાઉ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું. જો કે 55 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કોના કહેવાથી સુરત લાવવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી. તો ગેસના ટેન્કરમાં દારૂ છુપાવીને લાવવાની ઓપરેન્ડી જોઈને ખુદ પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. હાલ કડોદરા પોલીસે સમગ્ર મામલે 4 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને કુલ 71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસની કડક કાર્યવાહી. રફતારના સોદાગરને દંડ ફટકાર્યો. બાઇકને મોડિફાઈ કરી બેફામ રીતે વાહન ચલાવનાર સામે સુરત પોલીસે લાલાક કરી. સુરત શહેરમાં રફતારના રાક્ષસો સામે સુરત પોલીસની કાર્યવાહી સામે આવી. સ્ટન્ટ કરતા કે પછી પોતાની બાઇકને મોડિફાઈ કરી બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે પોલીસે કડક પગલાં લીધા. સુરત પોલીસે આ માટે ડ્રાઈવ ચલાવી હતી, જે દરમિયાન પોલીસે 3498 જેટલી બાઇક કબજે કરી હતી અને કુલ 17,60,200 રૂપિયાના દંડની વસૂલાત કરી છે. પોલીસે આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન મોટા અવાજવાળા સાયલેન્સર લગાવનારા 30 જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી. આ ઉપરાંત વાહનોમાંથી મોટા અવાજવાળા સાયલેન્સર કાઢવામાં આવ્યા અને કંપનીના સાયલેન્સર ફિટ કરાવી તેમને દંડ કરી તેમનું વાહન સોંપવામાં આવ્યું. આ ડ્રાઈવ દરમિયાન વાહનોને મોડિફાઈ કરીને અથવા તો તેમાં મોટા અવાજવાળા સાયલેન્સર લગાવીને રસ્તા પર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જે લોકો મહેનત મજૂરીથી કમાણી કરે છે તેવા લોકોને પરેશાન ન કરાયા. આવા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું આ ડ્રાઈવ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગામમાં પ્રથમ વખત એસટી બસ આવતા ટોળા ઉમટ્યા. મહુવાના કોઠિયા ગામને મળી બસ. આઝાદી બાદ પહેલીવાર બસની સુવિધા મળી અને ગામ લોકોમાં હરખની હેલી આવી. ગામ લોકોએ વાજતે ગાજતે બસનું સ્વાગત કર્યું. ભાવનગર જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં આઝાદી બાદ પહેલીવાર ગામમાં એસટી બસની સુવિધા જોવા મળી. આ ગામ એટલે મહુવાનું કોટિયા ગામ, જ્યાં આઝાદી બાદ પહેલી વખત સરકારી બસ આવી હતી. બસ આવતા જ ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે બસનું સામૈયું કરવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં નગરજનો પણ બસને જોવા માટે ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાવનગરના તળાજા ડેપો દ્વારા ડેલી સર્વિસ એસટી બસની સુવિધા આ ગામમાં શરૂ કરવામાં આવી છે. ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતા ગ્રામજનોએ બસમાં બેસીને આનંદ પણ માણ્યો હતો. ગામમાં પહેલીવાર બસ આવતા બસના ડ્રાઈવર અને બસનું સ્વાગત કરવા માટે સાધુ સંતો તેમજ ગામની દીકરીઓએ ભારે ઉત્સાહ સાથે વધામણા કર્યા હતા. ચૂંટણી સમયે ચેકપોસ્ટ પર પોલીસ જ નથી. સાવરકુંડલા અમરેલીનો વિડીયો વાયરલ. ચૂંટણીની આચારસંહિતાના ધજાગરા ઉડાડતા આ દ્રશ્યો જુઓ. એક તરફ ચૂંટણી નજીક છે તો બીજી તરફ અહીં ચેકપોસ્ટ પર નથી કોઈ પોલીસની ટીમ. પોલીસ અને સર્વેલન્સ ટીમની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. સાવરકુંડલા અમરેલી રોડ પર આવેલ ચેકપોસ્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ચૂંટણીની આચારસંહિતાને લઈ ચેકપોસ્ટ તો બનાવવામાં આવી છે, પરંતુ આ ચેકપોસ્ટ પર પોલીસની કોઈ ટીમ જોવા નથી મળી રહી. એટલે કે આ ચેકપોસ્ટ જાણે શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવી લાગી રહી છે. ચૂંટણી પંચ કે સરકાર દ્વારા ચૂંટણી સમયે દારૂની કે બિનહિસાબી રોકડની અવરજવર પર રોક લગાવવા માટે ચેકપોસ્ટ ગોઠવવામાં આવે છે, પરંતુ આ નિયમનો અહીં ઉલાડિયો થતો હોય તેવું જોવા મળે છે. અનેક વાહનો એવા છે જે બિંદાસ્ત રીતે આ ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહ્યા છે, ત્યારે પોલીસ અને સર્વેલન્સ ટીમની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ગટરના ગંદા પાણીથી કંટાળ્યા ભરૂચના લોકો મતદાન બહિષ્કારની આપી ચીમકી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 4માં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા. સ્થાનિકોએ ગટરના પાણીની સમસ્યાને લઈ પાલિકા કચેરી ગજવી દીધી. અયોધ્યા નગર ખાતે મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ કોર્પોરેટરની ઓફિસને જઈ હલ્લાબોલ કર્યો હતો. ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો બેદરકારી સામે આવી છે. સોસાયટીના ગટરના પાણી ફરી સ્થાનિકો મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ગટરની સાફ સફાઈ કરી સમસ્યાનું નિવારણ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા પાણીજન્ય રોગચાળામાં આ વિસ્તારમાં ફેલાય તેવી લોકોને દહેશત છે. મહત્વનું છે કે ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલા થયો હતો, પરંતુ તેમ છતાં કેટલાક વિસ્તારોમાં કામગીરીને લઈને સવાલ ઉઠ્યા. ગટરના પાણી ઉભરાતા લોકો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા. હલ્લાબોલ કરીને તેઓએ આ સમસ્યાથી છુટકારો આપવાની માંગ કરી. સાળંગપુર જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર. હવે હેલિકોપ્ટરમાં જઈ શકાશે સાળંગપુર. હવે અમદાવાદથી સાળંગપુર પહોંચાશે માત્ર 40 મિનિટમાં, અને એ પણ હેલિકોપ્ટર રાઇડમાં. કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેલી હેલિકોપ્ટર રાઇડ શરૂ થવા જઈ રહી છે.
આ સેવાથી શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મે મહિનામાં આ હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવાનો પ્લાન છે. યાત્રાધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મંદિરથી 700 મીટરના અંતરે 2 હેલિપેડ બનાવવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આશરે 30,000 જેટલું ભાડું હશે. હેલિકોપ્ટરમાં 6 લોકોની સીટિંગની ક્ષમતા હશે. આગામી દિવસોમાં યાત્રાધામ વિકાસ બોર્ડનું અંબાજી, શ્રીનાથજી, પાલીતાણા, સાળંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિત યાત્રાધામ પર હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવાનો પ્લાન છે. ઉલ્લેખનીય છે કે બેઝ એરોટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવશે. હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદથી માત્ર 40 મિનિટમાં સાળંગપુર મંદિર ખાતે પહોંચી શકાશે. આકરા ઉનાળામાં લોકોને શીતળ જળ આપતા માટલાની યાદ આવે. ભાવનગર પંથકમાં માટલા બનાવવાનું કાર્ય પૂરજોશમાં. કાળઝાળ ગરમીમાં કુદરતી ફ્રીજ ગણાતા માટલાનો મહિમા અકબંધ રહ્યો છે. ભાવનગર જિલ્લાના આજુબાજુના વિસ્તારમાં કુંભાર શીતળ જળ આપતા માટલાનું સર્જન કરી રહ્યા છે. ઉનાળામાં શીતળ જળથી તૃપ્તિની અનુભૂતિ કરાવતા માટલાનું તળાજામાં મોટા પાયે નિર્માણ થાય છે. ઉનાળો આવતા જ હવે પ્રજાપતિઓની સિઝન આવી છે. ભાવનગર સહિત ગોહિલવાડમાં ઠેર ઠેર માટીના દેશી માટલાઓના હાટડાઓ મંડાયા છે. તળાજા માટીના માટલા બનાવતા કારીગરો હવે ખૂબ ઓછા રહ્યા છે. જો કે અહીંના માટલાની માંગ પણ ખૂબ વધારે રહેતી હોય છે. ગોંડલ, મોરબી, રાજકોટ સહિત અનેક જગ્યાએથી માટલા માટેના ઓર્ડર મળે છે. બજારમાં 1 હેલ, 2 હેલ અને 2.5 હેલના માટલાઓની વેરાયટી દેખાઈ રહી છે. 75 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીના માટલાનું વેચાણ થઈ રહ્યું છે. ઉનાળામાં ધોમધકતો તાપ પડવાની સાથે જ બજારમાં માટલાની સિઝનનો પ્રારંભ થાય છે. જો કે પ્રજાપતિઓના ઘરમાં માટલા બનાવવાની સિઝન હાલ પૂર્ણ થવાના આરે છે. આ પરિવારો માટલા દેવ દિવાળીના દિવસથી જ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. દરિયાની ખાડીમાંથી માટી લાવીને બજારમાં માટલા પહોંચાડવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને મહેનત માંગી લેનાર છે. એક માટલું બનાવવા પાછળ ઓછામાં ઓછા 6 દિવસનો સમય લાગે છે. ભગવાન દ્વારકાધીશના દર્શને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા. મંદિરમાં નાથની પૂજા અર્ચના કર્યા બાદ પરિમલ નથવાણીએ શારદા પીઠ ખાતે જગતગુરુ શંકરાચાર્યની મુલાકાત લીધી. પરિમલ નથવાણીએ જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ મેળવ્યા. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખુદ પરિમલભાઈ નથવાણી પહેલા દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરી તેઓ પૂજા અર્ચના કરી અને પરિમલભાઈ નથવાણીએ શારદા પીઠ ખાતે જગતગુરુ શંકરાચાર્યની પણ મુલાકાત લીધી. પરિમલ નથવાણીએ જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ મેળવ્યા. તેમની સાથે વાતચીત કરતા પણ તેઓ જોવા મળ્યા હતા. કોરિડોર પણ છે અને આપણે જે હેરિટેજ જે છે એને આપણે લાઈવ કરવાનું છે. જેવી રીતે આપણે જોયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવ્યા હતા ત્યારે એમને પણ આ બહુ જૂની દ્વારકા કેવી છે એનો બહુ અભ્યાસ કર્યો છે અને મને લાગે છે કે જે પરિક્રમા સિવાય પણ જે વડાપ્રધાનનું જે ડ્રીમ છે એ આપણે સાથે મળીને કરવાનું છે. મોસ્કોમાં બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થયું, જેમાં સૌથી સફળ 30 ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી. આ ફિલ્મ સ્ક્રીનિંગમાં ગુજરાતી ફિલ્મ પ્રવાસનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં અભિનેતા તરીકે જય પંડ્યાએ કિરદાર નિભાવ્યું છે. ગુજરાતમાં રશિયાના સેન્ટર ઓફ સોશિયલ કન્ઝર્વેટિવ પોલિસીની પ્રતિનિધિ મેહુલભાઈ રાવલ દ્વારા આ અંગેની વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી. રશિયામાં ગુજરાતી ફિલ્મને ઘણો જ સારો પ્રતિસાદ મળ્યો. રશિયન ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલોમાં પણ ગુજરાતી ફિલ્મ પ્રવાસને કવરેજ મળ્યું. રશિયન ફિલ્મ એસોસિએશને પણ આ ફિલ્મની નોંધ લીધી. અત્યાર સુધીમાં રશિયામાં સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ પસંદ થઈ છે. આ પ્રકારની પ્રથમ ઇવેન્ટ હોવાથી રશિયા અને ભારત વચ્ચે મજબૂત સંબંધ બનશે તે વાત ચોક્કસ છે. સુરેન્દ્રનગરમાં 15 વર્ષીય 2 ટ્વિન્સ બહેનોએ કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળનું દાન કર્યું. સુરેન્દ્રનગરના અલકાપુરીમાં 15 વર્ષીય 2 ટ્વિન્સ બહેનોએ કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળનું દાન કર્યું. નેહા અને નિધિ નામની બંને બહેનોના દાદીનું થોડા સમય પહેલા કેન્સરના કારણે મોત થયું હતું. બંને બહેનોએ પોતાના દાદીને શ્રદ્ધાંજલિ આપવા કંઈક અલગ કરવાનો વિચાર કર્યો. પોતાના દાદીની સારવાર દરમિયાન તેમને જાણ થઈ હતી કે કેન્સરની સારવાર દરમિયાન દર્દીઓના વાળ ખરી જાય છે, જેના કારણે પીડિત મહિલા દર્દીઓની હાલત વધુ કફોડી બને છે. ત્યારે પરિવારની બંને દીકરીઓએ પોતાના વાળના દાન થકી કેન્સર પીડિત દર્દીઓને મદદ કરવાનો પ્રયત્ન કર્યો. પોતાના વાળનું દાન કરવાનો સંકલ્પ બંને બહેનોએ કર્યો, જેને માતા પિતા અને સમગ્ર પરિવારે વધાવી લીધો હતો. સામાન્ય રીતે આજના ફેશનના સમયમાં યુવાન દીકરીઓ મેકઅપ સહિતની બાબતો પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. ત્યારે આ બંને ટ્વિન્સ બહેનો દ્વારા પોતાના વાળ કેન્સર પીડિત દર્દીઓ માટે દાન કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાના દાદીને પણ સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ ટ્વિન્સ બહેનો દ્વારા પોતાના દાદીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ સમગ્ર સમાજને એક નવી રાહ ચીંધી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.